હેલો ફ્રેન્ડ્સ, મિત્રો આ વિડીયો જે છે ને આગળ ડીપ ગળું છે, પાછળ પેક નેક છે. અને અત્યાર સુધી એ ટાઈપનો નહોતો મેં વિડીયો બનાવ્યો, તો મેં બનાવી દો. અત્યારે મને ઉતાવળ તો ઘણી છે અત્યારે લગ્નના, એટલે વિડીયો પણ મારા ઓછા આવે છે. હમણાં ઓર્ડર હતા આજના દિવસ માટે, હજી પણ ઉતાવળ છે, પણ મેં કીધું આ કટિંગ કરતો હતો તો એ ટાઈપનું તમને બતાવી દઉં. તમારી પાસે પણ આ ટાઈપના આવે તો પાછળ પેક નેક અને આગળ ડીપ ગળાવાળા. તો અમારી પાસે તો માપ છે જ હમણાં, તો એમ જ છે. 29 કમર છે અને 33 ચેસ્ટ છે, છાતી છે, અને આ કમર છે 29, અને લંબાઈ 14 ઇંચની છે આની. તો આના હિસાબેથી જ છે, બાકી બધું માપ છે એનું હું તમને આર્મોલનું કાઢીને બતાવીશ કે પેક ગળાવાળા આવી રીતના તમારી પાસે આવે, પાછળથી પેક આગળથી. તો તમારે કેટલું રાખવાનું? તો 29ની કમર છે તો 29/4 એટલે 7.25, 1 ઇંચ ટક્સનું માર્જિન અને 2 ઇંચ આપણે જે વધારાનું રાખીએ છીએ એનું માર્જિન કરેલું હતું મારું આ. અને લંબાઈ 14 ઇંચ છે તો 14 ઇંચને આપણે 1 ઇંચ વધારે રાખીએ એટલે 15 ઇંચ થઈ. અડધો ઇંચ નીચે સિલાઈમાં જશે, અડધો ઇંચ શોલ્ડરમાં સિલાઈમાં જશે, એટલે 15 ઇંચ લંબાઈ થઈ. અને જે આ અડધો ઇંચ ઉપર બીજું જે ચડાવ્યું છે આ વાળું, જે લંબાઈ હતી ને આપણે આ લંબાઈ તો મેં પૂરેપૂરી લઈ લીધી. અડધો ઇંચ ઉપર એટલા માટે ચડાવ્યું છે કે પેક ગળાવાળું છે એટલે આપણે શોલ્ડરનો અહીંયાથી ડ્રોપ આપવો પડશે, એટલા માટે થઈને ઉપર ચડાવેલ છે. હવે જે ઉપર ચડાવ્યું છે ત્યાંથી આપણે જે પણ ચેસ્ટનો ભાગ આવતો હોય એનો છઠ્ઠો ભાગ કરી લેવાનો તમારે. તો છઠ્ઠો ભાગ સમજી લો 33 છે તો 6/35 ને અડધો ઇંચ એટલે 5.5 ઇંચ તમારું છઠ્ઠો ભાગ આવે. 5.5 ઇંચ હોય અને 1 ઇંચ પ્લસ કરી લેવાનું. એટલે રેગ્યુલર જો ઓપન ગળું હોય, ખુલ્લું ગળું, તો તમારે 5.5 ઇંચ રાખવાનું આર્મોલ. અને આવી રીતના પેક ગળાવાળા હોય તો 1 ઇંચ તમારે વધારી દેવાનું, એટલે 6.5 ઇંચનો થઈ જશે. આર્મોલ ઉપરથી માપવાનું છે, લંબાઈ અહીંયાથી માપવાની છે. જે લંબાઈ તમે માપી લો ને એનાથી 1 ઇંચ વધારે રાખી પછી બીજો અડધો ઇંચ ઉપર ચડાવવાનો શોલ્ડરનો ડ્રોપ માટે, કારણ કે સિલાઈ તમારી અહીંયા આવશે એટલે લંબાઈ તમારી સાઈડથી ઓછી નહીં થાય એટલા માટે. અને અહીંયા તો ગળું આવશે એટલે આ વધારાનો ભાગ કટ થઈ જશે. જે આપણે ઉપર લેશું એટલે અહીંયાથી ગળું કટિંગ થાય એટલે ઉપરનો ભાગ નીકળી જાય, બાકી તમારો અહીંયા ડ્રોપ આવી ગયા પછી સેમ રહે એટલા માટે. તો ઉપરથી આપણે માપશું તો 6.5 થાય છે અહીંયા કને અહીંયા સુધી. તો આ આર્મોલનું માપ થયું છઠ્ઠા ભાગે ચેસ્ટના. આ કમરનું માપ છે ચોથા ભાગે, 1 ઇંચ ટક્સનું છે અને 2 ઇંચ વધારાનું માર્જિન છે. અને આ જે છે છઠ્ઠા ભાગે એનો આર્મોલ છે. હવે પછી જે આર્મોલનું નિશાન આવ્યું હોય 9 ઇંચ, તો અહીંયા તમારે 9 ઇંચ આવી રીતના લઈ લાઈન દોરી નાખવાની સીધી. હવે જેમ કે ચેસ્ટ એની 33 છે તો 8 ચોક 32 ને 8.25 પ્લસ 2 ઇંચ આપણું માર્જિન. અહીંયા 3 આવે કારણ કે નીચે ટક્સ આવે એટલે ઉપર આપણે 2 જ આવે, જેટલું અહીંયા આવે એટલું જ અહીંયા આવે. હવે એનો શોલ્ડર છે 13 ઇંચનો, તો 1 ઇંચ હું પ્લસ રાખીશ એટલે 14 ઇંચનો થશે. અડધો ઇંચ આટલું સિલાઈમાં જશે બંને સાઈડ સ્લીવમાં, એટલે આપણો 13 ઇંચનો શોલ્ડર પૂરો થઈ જશે. 14 ઇંચનો શોલ્ડર જેટલો છે એટલો બોડીનો પૂરેપૂરો મેં લઈ લીધો છે. હવે એને આપણે લાઈન દોરી નાખશું. આ આપણે જે ઉપર વધારાની લીધી છે આ મેઇન લંબાઈની માપ છે. અહીંયાથી આટલું આપણે વધારે એટલે લીધું છે કે આપણે શોલ્ડરનો ડ્રોપ આપવાનું છે એટલા માટે. સીધું તમારું શોલ્ડરની લાઈન જેમ છે એમ જ સીધી ખેંચી લેવાની નીચે સુધી. આ વધારાનું આપણું માર્જિન છે, આ ફિટિંગની લાઈન છે, આ વધારાના માર્જિનની લાઈન છે, બરોબર. અહીંયાથી તમારે જે આવી રીતના ગળા આવશે સ્ટેન્ડ પટ્ટીવાળા કે આર્મોલવાળા, તમારે પાછળનો આર્મોલ એકદમ આટલો જ નાનકડો જ આવશે આવી રીતના, બસ, કારણ કે શોલ્ડર મોટો હશે એટલા માટે. આ થઈ ગયું. હવે આનામાં ગળું તમારે જે આગળ ડીપ અને પાછળ પેક નેક હોય એમાં ગળું કેટલું પોળું રાખવાનું, એમાં તમારે ગળું માત્ર ને માત્ર 3 ઇંચ જ પોળું રાખવાનું, 3 જ ઇંચ. બાકીનો વધી તમારો શોલ્ડર. પછી એને આવી રીતના ક્રોસ આપી દેવાનું. એટલે આપણી હવે સિલાઈ અહીંયાથી આવશે એટલે અહીંયાથી તમારી લંબાઈ જે હશે એ પૂરી થશે. આ આપણું ગળામાં નીકળી જશે, ઉપર રાખ્યું છે આવી રીતના. આ ક્રોસ દઈ દીધો. હવે આપણું કટિંગ થશે અહીંયાથી થશે. આ છે પાછળ પેક નેક વાળું છે. પેક નેક એટલે પેક નેક પણ એટલું જ આવશે, માત્ર ને માત્ર 3 જ ઇંચનું આવશે અહીંયાથી આવી રીતના. એના વધારે નહીં આવે ગળું, 3/3 જ આવશે આવી રીતના. જે પાછળનું ગળું આવશે ને માત્ર આટલું જ આવશે. પેક નેક એકદમ 3/3 જ આવી રીતના. આ પાછળનું ગળું છે ને આગળનું ગળું ત્યારે આ ભાગ આગળનું કટિંગ કરું ત્યારે તમને બતાવી. બસ આટલું જ ગળું રાખવાનું, એકદમ પ્રોપર ફિટિંગ આવી જશે. પરફેક્ટ તમારું ટક્સ આવશે ક્યાં કને તમારા ટક્સ જે આપણા ફિટિંગનું છે, આ જે ફિટિંગ એનો તો વચ્ચોવચ લઈ લેવાનું. જેમ કે 8.25 છે તો 4.1 આ તમારું ટક્સનું સેન્ટર. અને અહીંયાથી તમારે કોઈ પણ ન હોય તો તમે 5 ઇંચનું ટક્સ રાખી શકો, પાછળ ગળું ડીપ ના હોય તો. અને પાછળ જેટલું બાકી ગળું ડીપ હોય તો જ્યાં ગળું આવે એની લાઈનમાં તમે ટક્સ લેજો. બાકી તમે આવી રીતના 5 ઇંચ સુધી તમે ટક્સ અહીંયાથી લઈ શકો છો. આવી રીતના પાછળનો ટક્સ એકદમ સેન્ટરમાં. આ નહીં માપવાનું, અહીંયાથી કરીને અહીંયા સુધીનું જે સેન્ટર વચ્ચેનો આવતો હોય એ તમારો પાછળનો ટક્સ થશે. એટલે એકદમ સેન્ટરમાં તમારો વચ્ચોવચ ટક્સ આવી જાય. આ ગળું તમને ડ્રો કરીને બતાવ્યું છે, હું કેનવાસમાં કાપીશ એટલા માટે. પણ તમારે આટલું 3/3 ગળું રાખવાનું, એકદમ પ્રોપર ફિટિંગ આવી જશે.
સાઈડના હિસાબે છે. 36 38 ને મોટી સાઈઝ હોય તો 3.5 બાય 3.5 રાખજો. બાકી આ 33 34 સુધીનું છે એટલા માટે મેં 3 બાય 3 જ રાખ્યું છે, જેથી કરીને ગળું એકદમ પ્રોપર બને અને પાછળથી પરફેક્ટ ફિટિંગ આવી જાય. કારણ કે ઘણું તમે પાછળ ડીપ લઈ જશો ને તો આગળનું ડીપ હશે ને તો ઉતરી જશે, મતલબ કે આગળનો ભાગ ઘણો નીચો લાગશે, ફિટિંગ નહીં આવે પ્રોપર. એટલે પાછળ ગળું એટલું પ્રોપર પેક હશે એટલું જ આગળનું ગળું એકદમ ફિટિંગ વાળું અને બરાબર રહેશે તમારે. આ પાછળનો ભાગ કટિંગ થઈ ગયો, એના હિસાબે હવે આગળનો ભાગ કટિંગ કરીને બતાવીશ તમને. હું કાગળ જ છે આમાં, આગળ હું છે તો તમારે શું શું વધારાનું રાખવાનું, આર્મોલ કેટલો નાનો રાખવાનું, ડીપ કેટલો અંદર લઈ જવાનું, એ બધું તમને ડિટેલ વાઇઝ બતાવીશ આમાં. પહેલા તો તમારે જે છે એ જ નિશાન કરી લેવાના, કોઈ પણ ફેરફાર કર્યા વગર આમાં. જેમ છે એમ જ પાછળનો ભાગ છે એવો ને એવો તમારે સેમ ટુ સેમ આગળનો ડ્રો કરી લેવાનો. કઈ જગ્યાએ ક્યાં કેટલું માર્જિન આવશે તમને હું બધું વધારાનું બતાવી દઈશ. પહેલા તો જેમ છે એમ જ તમારે ડ્રો કરી લેવાનું. હવે જો વધારે શું આવશે, પહેલા તો આઈ હુકની પટ્ટી માટે તમારે અહીંયા કને 5 ઇંચ જેવું લઈ લેવાનું, જેટલું તમે આપણે આઈ હુકની પટ્ટીમાં દબાવીએ છીએ એ અહીંયા કને આ વધારાનું આવી ગયું. અહીંયાથી તમારે 1 ઇંચ અંદર લેવાનું. બોટનેક હોય પેકનેક હોય તો તમારે 1 ઇંચ લેવાનું. આનામાં રેગ્યુલર હું 1/2 ઇંચ લઉં છું ખુલ્લા ગળામાં, કારણ કે ઓલરેડી શોલ્ડર નાનો હોય, આનામાં શોલ્ડર મોટો હોય એટલે 1 ઇંચ લઉં છું. એટલા માટે ડીપ લઉં છું, જેથી કરીને અંદર ક્રોસ પરફેક્ટ જાય અને ગોલાઈ એકદમ વ્યવસ્થિત આવે. આગળના ભાગની 1 ઇંચને લીધેલ છે, પછી અંદરથી ગોલાઈ દીધી છે, એટલે અહીંયાથી આપણે જે વધારાનો ફૂગીને આવતી હોય અહીંયાથી નીકળી જાય ડીપ હોય, એટલે એના શોલ્ડર પણ પ્રોપર એનું ફિટિંગ આવી જાય. અહીંયા કણ પહેલા વધારે લેવાનું, 1 ઇંચ અંદર લેવાનું, પછી ગોલાઈ દઈ દેવાની. હવે એનું એપેક્સ પોઈન્ટ છે 10.5 ઇંચે, એટલે 10 ઇંચે છે એટલે 10.5 રાખું છું, કારણ કે 1/2 ઇંચ સિલાઈમાં જશે. 10.5 એપેક્સ પોઈન્ટ આવી ગયો, અને એપેક્સ ટુ એપેક્સ મતલબ જે વચ્ચેનો જે સેન્ટર લેવાનું છે એ 4 ઇંચનો છે. અહીંયાથી માપવાનું, આ તો આપણે આઈ હુકની પટ્ટીમાં જતું રહેશે. અહીંયાથી પૂરેપૂરું માપી લેવાનું તમારે 4 ઇંચ, અને સીધી લાઈન દોરી લેવાની. આ વચ્ચેનું જ્યાં આપણું પ્રિન્સેસનું કટિંગ થશે એ છે, અને આ જે છે આપણો ટક્સ છે, તો ટક્સ તમારે માત્ર 2.5 ઇંચનો જ લેવાનો, આટલો. હવે આ ટક્સ લીધો એટલે 1 ઇંચ અહીંયા દબાઈ, 1 ઇંચ અહીંયા ટક્સમાં દબાઈ જશે તો 1 ઇંચ અહીંયા લઈ લેવાનું વધારે, જેટલું અહીંયા કણ માર્જિન જશે એટલું. પાછળ તો ક્યાંય નહીં જાય, ખાલી અહીંયા જશે તો અહીંયા 1 ઇંચ નીચે લઈ લેવાનું. પછી આવી રીતના ક્રોસમાં એને લાઈન દોરી નાખવાની. હવે આપણો ફરક હતો 29 ઇંચની કમર છે, 34 નો ચેસ્ટ છે, તો 2 ઇંચનો ફરક છે. તો 2 ઇંચે આપણે અહીંયા કણે એનું ટક્સ લઈ લેશું, એટલે 2 ને 2 4 ઇંચ થયો, તો 4 ઇંચનો જે આપણો ડિફરન્સ છે આનામાંથી નીકળી જાય ટક્સમાંથી આપણો. એટલે 2 ઇંચ આપણે જેટલો ફરક હોય એનો લઈ લેવાનો તમારે. જેમ કે 30 ની હોય ને 36 ની ચેસ્ટ હોય, 30 6 ઇંચનો ફરક હોય તો તમારે 3 ઇંચનો ટક્સ લેવાનો, અને આવી રીતના 4 ઇંચનું છે તો 2 ઇંચનો ટક્સ. એવી રીતના જેટલો ફરક હોય તમારે ડિફરન્સ એટલો તમારે લઈ લેવાનો. હવે બોટનેકમાં એવું છે કે બોટનેક અથવા પેકનેક તમે જે આપણે જે રેગ્યુલર બ્લાઉઝમાં અહીંયાથી આર્મોલ લઈએ ને એવી રીતના નહીં આવે, તમારો આવી રીતના ઉપર આવશે. જે એનું પ્રિન્સેસનો શેપ આવશે એ ઊંચો આવશે, અને આ જે શેપ છે આપણે અહીંયાથી આવી રીતના એને મલાવી લેવાનું પ્રોપર. હવે 2 ઇંચ અહીંયા વધ્યું છે તો 2 ઇંચ તમારે સાઈડમાં વધારી નાખવાનું. અહીંયા 1 ઇંચ જે જશે સિલાઈમાં એ 1 ઇંચ અહીંયા આપણે વધારી નાખવાનું, એને પછી ક્રોસમાં લાઈન દોરી નાખવાની. આગળનું ગળું મારું 7.5 ઇંચનું છે, અને શેપ પણ તમને ડ્રો કરીને બતાવી દઉં. 7.5 ઇંચનું ગળું છે આવી રીતના, અને આવી રીતનું શેપ છે એનો.
આ શેપનું મારું ગળું છે, એટલે થોડું અંદરથી આવી રીતના ક્રોસ લઈશ અને આગળ આ શેપનું ગળું છે અને 7.5 ઇંચ ડીપ છે. પણ રાખવાનું તમારે 3 જ ઇંચ પોળું. જેટલું ડીપ ગળું તમારું આગળનું આવતું એટલું રાખી દેવાનું. પાછળનું તો 3x3 નું મેં તમને બતાવ્યું એટલું જ રાખજો. આગળ મેં તમને જે બતાવ્યું છે એવી રીતના મારું જે આ ગળું આવશે આવી રીતના આવશે અને પાછળનું જે છે એ 3 જ ઇંચનું છે. રેગ્યુલર 3x3 નું જ મેં રાખ્યું છે. એટલે આપણું ગળું બને પછી આવી રીતના છે. આટલું જ ગળું બનશે પાછળનું. શોલ્ડર જોઈન્ટ થઈ જશે એટલે બસ આટલું જ પેક ગળું છે ને આગળ ડીપ ગળું છે. તો આ હતું કટિંગ એનું. આશા રાખું તમે સમજ્યા હશો બધા. અહીંયાનું માર્જિન અહીંયા વધાર્યું છે. આ લાઈન છે અહીં હુકની છે, અંદર 1 ઇંચ લીધું છે જેથી કરીને એકદમ ડીપ પ્રોપર ગોલાઈ આવે. એપેક્સ પોઈન્ટ જેટલો આવતો એનાથી 1/2 ઇંચ વધારે રાખી લેવાનો, કારણ કે 1/2 ઇંચ શોલ્ડરમાં જશે. પછી 2.5 ઇંચનો ટક્સ રાખી લેવાનો અને જેટલો તમારો ફરક આવતો એટલો ફરક રાખી દેવાનો. એટલું ને એટલું તમારે માર્જિન રાખવાનું. અહીંયા 1.5 ઇંચ સિલાઈ જશે 1 ઇંચની, એટલે 1 ઇંચ અહીંયા વધારે રાખ્યું છે. ગળું અત્યારે હું નથી કટિંગ કરતો, કારણ કે મને કેનવાસમાં પરફેક્ટ બનાવવાનું છે એટલા માટે. જો હવે આટલું આવી ગયું ને પછી તમારે આખે આખું નહીં કાપી લેવાનું, જેમ હું રેગ્યુલરમાં કટિંગ કરું છું. પહેલા આ ભાગ કટિંગ કરી લેવાનો. આ ભાગ કટિંગ થઈ જાય ને પછી જે આપણે લાઈન દોરી છે ને એને આમ ઉપર રાખી આવી રીતના આટલી જેટલું આપણે સિલાઈ મારીએ એટલું તમારે આને ઉપર ચડાવી લેવાનું. ઉપર ચડાવ્યા પછી તમારે ફરીથી પાછું એને અહીંયા કને એકવાર તમારે ડ્રો કરવું પડશે. આવી રીતના ડ્રો થઈ ગયું, કારણ કે આ બોટનેકમાં આપણે વચ્ચોવચ્ચથી કાપીએ એટલા માટે, નહીં તો ટૂંકું થઈ જાય. ડાયરેક્ટ કાપી નાખીએ તો આવી રીતના 1/2 ઇંચ પહેલા ઉપર ચડાવી લેવાનું. અને પછી એની ગોલાઈ વ્યવસ્થિત કટ કરી લેવાની. આવી રીતના થઈ ગયું. હવે એ એમને એમ જ રાખી દેવાનું. આ જેમ પડ્યું છે એમ જ આપણે જેમ ઉપર ચડાવ્યું છે એવી જ રીતના. પછી તમારે વધારાનું એનું પ્રોપર કટિંગ કરવાનું, જેથી કરીને આ ભાગ નાનો ન થઈ જાય તમારે. આવી રીતના આ એટલા માટે કે તમે જ્યારે લગાવશો ને આવી રીતના તો નાનો નહીં થાય ભાગ, કારણ કે આવી રીતના લગાવજો અહીંયાથી તમે ડાયરેક્ટ કટ કરી નાખ્યો ને આટલો ભાગ ટૂંકો થાય. એટલા માટે હું તમને બતાવી દઉં પછી કે કેવી રીતના એ. કારણ કે આપણે જો આ જ્યારે લગાવશું ને ત્યારે આટલું આવી રીતના સિલાઈ આવશે અહીંયાથી આમ આવી રીતના. એટલે આ ભાગ આટલો જે નીકળી જશે ને એના માટે આવી રીતના પછી કરીને તમારે આમ કાપી નાખવાનો વધારાનો. કારણ કે ડાયરેક્ટ આપણે અહીંયાથી કટ કરી નાખત ને તો વળી આટલો ભાગ ટૂંકો થઈ જાય. 1/2 ઇંચ તમારે આ ટૂંકો થાય. એટલા માટે આ ભાગને આમ ઉપર ચડાવીને કટિંગ કરવાનો, જેથી કરીને જ્યારે તમે સિલાઈ કરશો ત્યારે અહીંયા પોઈન્ટ ઉપરથી તો સિલાઈ નહીં જ આવે. આવી રીતના થોડો પોઈન્ટ બહાર કાઢવો પડશે તમારે. પછી પ્રોપર તમારી અહીંયાથી સિલાઈ આવી રીતના લાગશે. આવી રીતના સિલાઈ લાગશે એટલે તમારો ભાગ પૂરેપૂરો આવી રીતના પરફેક્ટ આવી જશે. આવી રીતના જો હું તમને બતાવી દઉં, જ્યારે પણ તમારે સિલાઈ લગાવશો ને તમે એકદમ પરફેક્ટ, એટલે એ જે પોઈન્ટ બહાર નીકળવા વાળો છે ને એટલો જ બહાર નીકળશે. મતલબ અહીંયાથી તમારી સિલાઈ સ્ટાર્ટ થશે. બરોબર? એવી રીતના. નહીતર પછી તમે ડાયરેક્ટ આવી રીતના જો રાખીને આમને આમ રાખ્યું હતું ને એમને તમે કાપી નાખશો ને જેમ આપણે પહેલા રાખ્યું તેમ, તો આટલો પોઈન્ટ ટૂંકો થશે. આટલો પોઈન્ટ ટૂંકો થશે એટલે વળી તમે જ્યારે સિલાઈ કરશો તો તમને 1/2 ઇંચ પાછું અહીંયાથી ચડાવવું પડશે. એવી રીતના ચડાવશો તો પછી તમારો ભાગ આવી રીતના અહીંયાથી આમ ટૂંકો થઈ જશે. આ સેન્ટર શેક અહીંયા ઉપર હાલ્યો જશે આવી રીતના, અને નીચે આવતા તમારે આવી રીતના ઘટશે. એટલે જ્યારે પણ કટિંગ કરો ત્યારે આ ભાગને ઉપર ચડાવીને પ્રિન્સેસનું પહેલા કટિંગ કરવાનું, સાઈડ વાળાનું, નહીં સાઈડ વાળો ભાગ ટૂંકો થઈ જશે આવી રીતના. તો આપણો અત્યારે જો આ સેન્ટર છે આટલો પોઈન્ટ વધે છે એનું કારણ છે કે આપણે જ્યારે સિલાઈ લેશું ત્યારે પોઈન્ટ આપણો નીકળી જશે. આવી રીતના તમે સિલાઈ લીધા પછી તમે આમ કરશો ને સીધું, એટલે અહીંયાથી આમ તમારો પોઈન્ટ નીકળશે અને તમારે આમ કટ કરી નાખવાનું. બરોબર? આખું પ્રોપર સમજાવી દીધું છે તમને. આશા રાખું સમજી ગયા હશો. હવે બ્લાઉઝમાં મિત્રો એવું છે કે જે મેઇન કાપડ છે સ્લીવ એટલા માટે હાલ નથી કાપતો, કારણ કે મને લોંગ થોડી કરવી છે, એલ્બો સ્લીવથી મોટી. તો હું જોઈ લઉં કે બ્લાઉઝ એમાંથી નીકળશે કે નહીં નીકળે તો પછી એલ્બો કરીશ. પણ પહેલાં એનું સેટિંગ કરી લઉં કે નીકળે એમ છે કે નહીં. એનો બતાવું તમને કે એની પ્રિન્ટ કઈ ટાઈપની છે, જેથી કરીને નીકળે કે ના નીકળે. હું શા માટે એવું કહું છું, કારણ કે એની પ્રિન્ટ એક જ સાઈડની છે, બંને સાઈડ બોર્ડર છે એટલા માટે. અને બોટનેક હોય એટલે શોલ્ડર ને બધું મોટું હોય એટલે થોડો ચાન્સ ઘટી જાય એનો નીકળવાનો. જેમ કે આવી રીતના છે, તમે જોઈ શકશો બોર્ડર છે, નીચે પણ બોર્ડર છે, અને પ્રિન્ટ એક જ સાઈડની છે. જેમ કે આ બુટા જે કરેલા છે એ બધા સીધી પ્રિન્ટમાં છે. આવી રીતના આડાવળી હોય તો આપણે ભાગ આડાવડા મૂકી શકીએ, પણ આમાં મને જરાક સીધી પ્રિન્ટમાં કાઢવું છે તો હું ટ્રાય કરી જોઉં મેક્સિમમ
કે નીકળશે કે કેમ. જો નીકળશે તો જરાક લાંબી કરવી છે સ્લીવ, ન નીકળે તો પછી એલ્બો સ્લીવનો તો ઓપ્શન છે જ આપણી પાસે. તેના માટે હું કેવી રીતના ગોઠવીશ તમે ધ્યાનથી જોજો. તો આમ છે એટલે આપણો પાછળનો ભાગ તો પરફેક્ટ આવી જ જશે. હવે જે છે આગળના ભાગ ગોઠવવાના છે, મને એનું એડજસ્ટમેન્ટ કરવું પડશે. આગળનો ભાગ જો બને ત્યાં સુધી લઈ જવાનો છે, સાઈડમાંથી તમારો નીકળતો હોય ત્યાં સુધી ડીપ. અત્યારે આ ભાગ આટલો ડીપ થાય છે તે થઈ જાય છે, અને આ ભાગને હું આવી રીતના એડજસ્ટ કરીશ અહીંયાથી. એટલે મતલબ આપણો સીધી પ્રિન્ટમાં અત્યારે ગોઠવાઈ ગયા છે. હવે પછી મને જોવાનું છે કે કેટલું એનું વધે છે, સ્લીવ થાય એવી છે કે નહીં. તો મને 13 ઇંચની કરવી તો 13 ઇંચની કદાચ થઈ જશે, પણ એમાં બુટ્ટા ઊંધા સીધા છે એટલે એ એડજસ્ટ કરવું પડશે મને કંઈક. બાકી અત્યારે આ પરફેક્ટ આપણું ગોઠવાઈ ગયું છે. તો આપણે એને જો અહીંયાથી જગ્યા થોડી ઓછી આવે છે, પણ આપણે કસો કસ કાપી લેવાનું. આવી પ્રિન્ટમાં હોય તમારે એક સાઈડની સીધી પ્રિન્ટમાં, તો બને ત્યાં સુધી ટ્રાય કરવાનો કે સીધે સીધું જ ગોઠવાઈ જાય, જેથી કરીને બ્લાઉઝ બન્યા પછી ખરાબ ના લાગે, ઊંધા સીધી પ્રિન્ટ ના દેખાય. પછી ઓપ્શન ન હોય તો પણ એ કરવું પણ પડે ઘણી વાર. મોટું માપ હોય, આ તો 34નું 33નું છે એટલે થઈ ગયું. 36 37 હોત તો ન થાત, કારણ કે એનું આ ભાગ પણ વધી જાત અને અહીંયા સાઈડમાંથી ન નીકળત એટલા માટે. જો આવી રીતના છે એટલે બોર્ડર તો મને આમ ઓલરેડી આવી રીતના ઉપર છે. આમ કરીશ કટિંગ તો બુટ્ટા ઊંધા થઈ જશે, એટલે મને પહેલા બોર્ડર આ કાપી લેવી પડશે એટલી કેટલી. અહીંયાથી કાપીને અહીંયા લગાવવી પડશે, તો મતલબ આમ સીધી પ્રિન્ટમાં દેખાશે. આમ કાપીશ તો ઊંધી થઈ જશે આવી રીતના. હવે મતલબ મને જે હિસાબે કરવું છે, હિસાબે 13 મતલબ 13 ઇંચની સ્લીવ તો થઈ જાય છે, પણ મારી પાસે સાઈડમાં સાંધા મારે એવું કાંઈ વધતું નથી. એનું કારણ છે કે આટલી સ્લીવ પૂરી નહીં થઈ જાય, એને સ્લીવ જોઈએ છે આટલી મોટી. મતલબ આપણો આર્મહોલ સમજી લો કે 15 ઇંચનો છે, તો આટલું મોટું જોઈએ. હવે આટલો શોલ્ડર આપણી પાસે બીજું કોઈ કાપડ જ નથી કે અહીંયા આપણે એનો સાંધો મારીને પૂરું કરી શકીએ. ભલે બોર્ડર તો અહીંયા સમજી લો કે અહીંયા આપણી આવી જાય, અને લંબાઈ પણ કદાચ આપણી 13 ઇંચ આવી રીતના થઈ જાય, પણ જે અહીંયા આગળ જે જોઈન્ટ મારવા જેટલું કાપડ આપણી પાસે ક્યાંય વધતું નથી, કારણ કે આ બધું કટિંગ કરી એમાંથી આટલું વધ્યું છે. એટલે બીજો કોઈ આપણી પાસે અહીંયા ઓપ્શન નથી, એલ્બો સ્લીવ જ કરવી પડશે, બીજો કોઈ ચાન્સ નથી. તો એલ્બો સ્લીવનું કટિંગ કરી બતાવું તમને. આ એક લાઈન છે આપણી સિલાઈની નીચે, આ વધારાનું કાપી નાખીશ. આ સિલાઈનું છે, એલ્બો સ્લીવ એમની 10 10.5 છે. સાડા 10ની સ્લીવ છે, 11 રાખી છે, કારણ કે અડધો ઇંચ અહીંયા સિલાઈમાં જશે, અડધો ઇંચ અહીંયા તો ઓલરેડી રાખી લીધું છે, બરોબર. 3 ઇંચનો ડીપ રાખીશ. 10.5 ઇંચની મોરી છે બોટમ, એટલે 5.25 અને 2 ઇંચ આપણું માર્જિન. બ્લાઉઝમાં 2 ઇંચ રાખીએ છીએ. હવે જેમ કે આર્મહોલ એનો 15 ઇંચનો છે, જેમ કે આર્મહોલ આપણો જેટલો હોય 15.5નો છે, તો તમારે અડધો ઇંચ બીજું વધારી નાખવાનું.
જેટલો આર્મોલ હોય એનો અડધો ઇંચ બીજું વધારી નાખવાનું, પછી ત્યાંથી 2 ઇંચે નિશાન મારી નાખવાનું, જે આપણું ફિટિંગમાં જશે. તો આ તમારું સ્લીવનું માપ થશે આવી રીતના. નકે પછી તમારે બીજી રીતે જો જોવું હોય તો આવી રીતના માપી લેવાનું. અહીંયાથી તમારું જે સ્લીવ આપણું જવાનું હોય આવી રીતના અડધો ઇંચ વધારે રાખેલ છે. જ્યારે આપણે લગાવતા હોય ત્યારે ઓછું ન થાય. વધે તો ચાલે, ઘટવું ન જોઈએ. વધે અને કાપી નાખવાનું પ્રોપર પરફેક્ટ રીતે, ઘટવું ન જોઈએ. તમારું ઘટશે તો બ્લાઇન્ડ ખેંચાશે. અડધો ઇંચ સ્લીવ આવી રીતના પાછળ લઈ, આ તમારે ઘણાને કટિંગમાં મિસ્ટેક થતી હશે, કાંઈ નથી આનામાં, ઈજી જ છે. જો હું પોતે એવી રીતના જ કટિંગ કરું છું, બસ આવી રીતના ફરમો, પછી અડધો ઇંચ પાછળ લઈને અહીંયાથી આટલું અહીંયાથી સીધું રાખું છું, બાકી અહીંયાથી આવી રીતના ડ્રો કરી નાખું છું. અહીંયા તમારું જ્યાં આવતું હોય ને આપણે ફિટિંગનું માપ, ત્યાં આગળ એકદમ પૂરેપૂરું ડીપ લઈ આવવાનું, પછી આવી રીતના સીધો કરી નાખે. આટલો ભાગ આપણો સીધો સિલાઈમાં દબાઈ જશે એટલા માટે. અહીંયા આપણો નાના નાના જોઈન્ટ આવી ગયા છે. ઓકે, આપણા જોઈન્ટ થઈ ગયા. હવે એનો સ્લીવ કટિંગ કરી લેશું. ઓનામાં શું મોટો આવતો હતો જોઈન્ટ, આનામાં શું થશે કે આટલા કેટલાક નાના નાના જોઈન્ટ આવશે. ઓનામાં લંબાઈ હતી એટલે કાંઈ વધતું નતું. હવે આનામાં છે તો મારી પાસે નાના નાના પીસ છે અહીંયાથી આટલા કેટલા ટુકડા ટુકડા, તો અહીંયા આગળ હું જોઈન્ટ એના કરી નાખીશ એટલે સ્લીવ થઈ જશે. આવી રીતના. ઓકે, તો આ બ્લાઉઝનું કટિંગ હતું. તમારે પણ આવી રીતના 34 સુધીની સાઇઝ હોય, 32, 33, 34, તો તમે જે પ્રમાણે મેં બતાવ્યું એ પ્રમાણે તમે 6.5 નો આર્મોલ, શોલ્ડર કેટલો તમારો માપ હોય એટલું રાખવાનું, ગળું એટલું રાખવાનું, પ્રિન્સેસનો કટ કેવી રીતના કટિંગ કરવાનું, એ બધું ડિટેલથી બતાવી દીધું છે. તો આશા રાખું વિડીયો તમને ગમ્યો હશે. તો જોવો, નવું નવું શીખો. ચેનલને સબસ્ક્રાઈબ કરી લો.